ધાનેરા તાલુકાના થાવર ગામમાં ગ્રામ પંચાયતની કામગીરીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીમાં વર્ષ 2009 થી 2015 દરમિયાન પ્લોટ ફાળવણીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે। આક્ષેપ છે કે આશરે 180 બોગસ પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી અને એક જ પ્લોટ માટે અનેક સનદો પણ આપવામાં આવી હતી। કેટલીક સનદોમાં સર્વે નંબર, માપણી, સહીઓ અને અન્ય વિગતોમાં પણ વિસંગતતા હોવાનું સામે આવ્યું છે। રાહત યોજનાના પ્લોટ ગરીબોને બદલે અન્ય લોકોને ફાળવાયા હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોએ આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર તેમજ એસઆઈટી સમક્ષ લેખિત રજૂઆતો કરી છે। હવે ગ્રામજનોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને સઘન તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। એમને પ્લોટ ફાળવણી થતી હતી અને એમને સરપંચે કીધું કે હું પ્લોટ તમને 2 પ્લોટ આપીશ, તો કીધું વધો નહીં તો કેટલા રૂપિયા થાય, તો મેં એમને 2.5 લાખ રૂપિયા આપ્યા એમને કહેવાથી। તો 2.5 લાખ રૂપિયા આપ્યા, આજ સુધી 2.5% વ્યાજે મેં આપ્યા છે। મારા ઘરના 1 રૂપિયો મારા પાસે નહોતો, તો એ મેં આ સણજ મને આપી। એના પછી આ સણજમાં સહી પણ થઈ નથી પૂરી અને મારા પાસેથી રૂપિયા પૂરા લઈ લીધા છે। તો એ મને ન્યાય મળવો જોઈએ। થાવર ગામે 2009 થી 15 માં જે પ્લોટ ફાળવ્યા તેમાં પ્લોટમાં હુકમ નંબર કા તારીખ નથી। જે તે પ્લોટ ફાળવ્યા એવો અલગ અલગ સર્વે નંબરમાં ફાળવ્યા। આવું કોઈ 2009 થી 15 માં કોઈ ગામતળ નિયમ થયેલ નથી। ગરીબ લોકો પાસેથી મોટી મોટી રકમો લઈ જે તે સત્તા અધિકારીઓ દ્વારા ખોટો રેકર્ડ બનાવી ગરીબોને પ્લોટ આપેલ છે। તેના બહાને મોટી મોટી રકમ લઈ અને ગરીબ સાથે આવા ચેડા કરનાર અધિકારી તેમજ જે તે સત્તા અધિકારી સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। આ બાબતે મેં એસઆઈટીમાં, ધાનેરા પોલીસ સ્ટેશનમાં, ડીડીઓ સાહેબ તેમજ મુખ્યમંત્રી, તકેદારી ગાંધીનગર દરેક જગ્યાએ રજૂઆત પણ કરેલ છે। થાવર ગામે ખોટી સનદો આપવા બાબતની ફરિયાદ અગાઉ અત્રેની કચેરીને મળેલી હતી, જે બાબતે અગાઉ આ કચેરીમાંથી ઉપલી કચેરીમાં અહેવાલ પણ મોકલી આપવામાં આવેલો છે। ત્યારબાદ વખતો વખત ઉપલી કચેરીમાંથી જે કોઈ પણ પૂર્તતા અહેવાલ માંગવામાં આવેલ હતા તે પૂર્તતા અહેવાલ પણ મોકલી આપવામાં આવેલ છે, પરંતુ હજુ એ નિર્ણય યોગ્ય કક્ષાએથી થયેલ નથી। નિર્ણય આવેથી અને એમાં જો કોઈ પણ જવાબદારી નિશ્ચિત થશે તો એમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ઓકે। થાવર ગ્રામ પંચાયતમાં 2009 થી 2015 ની વચ્ચે જે તે સમયે ખોટી સનદો આપી અને થાવરના ગરીબ અને સીધા માણસોને આ પ્લોટો ખોટી સનદ આપેલી છે। એકનો એક પ્લોટ 4 થી 5 જણને વેચેલો છે અને એમાં પણ નાનો મોટો વ્યવહાર થયેલો છે। તો આવી રીતે જે ગેરકાયદેસર રીતે ખોટી સનદો આપવામાં આવી છે અને એના વ્યવહાર ઘણો મોટો વ્યવહાર થયેલો છે એવું જાણવા મળ્યું છે। તો આના માટે થાવરના તમામ સીધા અને ગરીબ માણસોને આનો ન્યાય મળવો જોઈએ અને તાત્કાલિક રીતે આ ખોટી સનદો રદ થાય અને જે નાણાં લીધેલા છે એ નાણાં તરત આવા સીધા અને ગરીબ માણસોને નાણાં